ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો હાલ વિદેશમાં છે, જેમાંથી 2 એવા છે કે જેઓ છેલ્લા 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને 3 નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી। બીજી બાજુ એક શિક્ષક એવા છે કે જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડમાં આવ્યા જ નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી પણ નથી। બનાસકાંઠા બાદ હવે સુરતમાં પણ સરકારી શાળાના શિક્ષકો ચાલુ પગાર વિદેશ યાત્રા પર નીકળી ગયા છે। બનાસકાંઠાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી હતી। પોતાના આવા શિક્ષકો જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા છે પરંતુ 6 મહિનાથી પરત આવ્યા નથી, આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે। નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જાગૃત પત્રકારો અને જાગૃત નાગરિકોની મહેનતના પરિણામે શિક્ષણ વિભાગની એવી બેદરકારી સામે આવી રહી છે કે જે જોઈને ખૂબ ચિંતા થાય છે। આમ તો છાશવારે દર અઠવાડિયે શિક્ષણ વિભાગની કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ હોય છે, પણ આ વખતે એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે કેટલાક શિક્ષકો જેઓ ફરજ પર હાજર નથી, યા તો વિદેશમાં છે, બહાર છે અને ખોટી હાજરી પુરાવે છે અને પગાર લે છે, જે ખૂબ ગંભીર બાબત છે। આપણે સૌ શિક્ષણ જેવા પવિત્ર અને ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ। એક શિક્ષક તરીકે એક શિક્ષકની ફરજ હોય કે 100% પોતાનું ધ્યાન છે એ બાળકોની ઉન્નતિ અને બાળકોની પ્રગતિમાં આપે, અને એ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જ્યારે આવી બેદરકારી, આવી ચોરી જ્યારે સામે આવે એ ખૂબ ગંભીર બાબત છે। એ સમગ્ર શિક્ષણ જગત માટે ગંભીર બાબત છે અને વિશેષ તો એ શિક્ષકોનું જે વહીવટી તંત્રનું એ નિયમન જે કરે છે એ વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ હોય, શાસક પક્ષ હોય, શિક્ષણ મંત્રી હોય, તમામે આ વિચારવા જેવી બાબત છે। તો મારી શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને, શિક્ષણ મંત્રીને, શાસક પક્ષને તમામને વિનંતી છે કે આ ખૂબ ગંભીર બેદરકારી છે। ગુજરાતની તમામ શાળામાં સઘન તપાસ કરી અને એ ચોક્કસ કરવામાં આવે, એ પાક્કું કરવામાં આવે કે તમામ શિક્ષક મિત્રો સમયસર હાજરી આપે છે। જે શિક્ષકો હાજરી પૂરે છે એ શિક્ષકો પૂર્ણ સમય માટે શાળામાં હાજર છે, એના માટે સઘન તપાસ, સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી ગેરરીતિ, આવી બેદરકારી, આવી ચોરી જે શિક્ષકો કરે છે અને એમને તંત્ર દ્વારા જે પણ અધિકારીઓ ટેકો આપતા હોય એ તમામના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને એક ઉદાહરણરૂપ, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ચોરી, આવું પાપ આચરવાની કોઈ હિંમત ના કરે। આભાર। જય હિન્દ, જય ગરવી ગુજરાત। 2 મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત આવ્યા નથી અને 3 મહિના સુધીનો પગાર પણ લીધો છે। આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।